જો ટ્રાફિક પોલીસ તમને રોકે કે કારમાંથી ચાવી કાઢી લે અથવા ટ્રાફિક પોલીસ તમારી ધરપકડ કરે તો તમારે તમારો અધિકાર જાણવાની જરૂર છે। આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 10 ગ્રામનો ભાવ 98,220 રૂપિયા થયો છે, તેમજ 22 કેરેટ સોનાનો ભાવ 89,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે। મુંબઈમાં ભારે વરસાદ અને તીવ્ર પવનને પગલે સામાન્ય જનજીવન ખોરવાયું છે। એવા સમયે રેલવે માર્ગની સાથે હવાઈ મુસાફરી ઉપર પણ અસર પડી છે, જેથી એર ઇન્ડિયાએ મુસાફરો માટે એડવાઇઝરી જારી કરી છે। લાર્જ કેપ સ્મોલ કેપ ફંડ્સે 30% વધુ વળતર આપ્યું છે। જો કે કોઈપણ ફંડમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે। ચૂંટણી પંચે રાજ્યસભાની 8 બેઠકો માટે મતદાનની જાહેરાત કરી છે। આ દ્વિવાર્ષિક ચૂંટણીઓ 19 જૂનના રોજ યોજાશે। આમાં 2 રાજ્યો આસામ અને તમિલનાડુમાં 8 બેઠકો પર દ્વિવાર્ષિક ચૂંટણી યોજાવાની છે। મુંબઈમાં ચાલી રહેલા ₹65 કરોડના મીઠી નદીના કાદવ કાઢવાના કૌભાંડની તપાસમાં ફિલ્મ અભિનેતા ડીનો મોરિયાનું નામ સામે આવ્યું છે। મુંબઈ પોલીસ દ્વારા પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા હતા। દિલ્હીમાંથી CRPFનો એક જવાનને ઝડપી લેવામાં આવ્યો છે। તે ભારતની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ CRPFના આ જવાનની ધરપકડ કરવામાં આવી। મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પોતાના કોલેજના દિવસોની યાદ કરતા એક પોસ્ટ શેર કરી છે। ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું તે અંગે ખુશી વ્યક્ત કરી છે। તુર્કીએ પાકિસ્તાન સાથેની મિત્રતામાં મોટી ભૂલ કરી છે। ઇસ્તંબુલ બેઠકમાં તુર્કીએ તાલિબાનને ઘણું સંભળાવ્યું છે, તે પણ ઇસ્લામ સંબંધિત મુદ્દા અંગે સંભળાવ્યું છે। દેશની આર્થિક રાજધાની આજે સવારથી લગભગ થપ। ચોમાસાના આગમન પહેલા પડેલા અતિભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે, જેને પગલે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે।